આજે તો સાથીઓ ઝાઝા સમય પછી રૂમે રોટલી બનાવવામાં આવી કારણ તો તમને સમજાઈ જાય પણ વિડીયો છેલ્લે સુધી જોવો પડે. રામ રામ હાઉજુ ને તો કારખાનેથી છૂટા કરી દેતા હતા 10 રૂપિયા શેરડીનો રહ પીતા હતા. આ છોકરા કે એકલા વોલો બસની મદદ દ્વારા આપણે ઠેકાણે તો પૂકી જતા મિત્રો. ડેરીથી સાહી લઈને રૂમે ભેગો તો છોકરા રોટલી બનાવી રહ્યા હતા. તો મને કઈક નવીન લાગ્યું અને લોટ નાખેલ રીંગણાનું શાક પણ તૈયાર હતું અને મને કામ સોંપી દીધું શીખણ લેવાનું કે તું જા ફટાફટ શીખણ લે. 70 રૂપિયા વાળા સંપલ ને ઝાઝો બધી કોન્ફિડન્સ ભેગો રાખીને આપણે દુકાને પૂકી તો જાય. ઓલા જોરિયા વ્હાઈટ ખમણી મારા ફેવરેટ છે પાસ અને ઝાઝી બધી મીઠાઈ પણ હતી પણ આપણે ઈ લેવા ન થાય. શીખણનો બોર્ડે મારી દીધો ને ભાવ પર લેખાતો. આપણે મેંગો મઠો ને કેસર પિસ્તાનું ફાઇનલ રાખ્યું. પણ એક મિનિટ મારા ગામ કરતો ત્યાં શીખણના ડબલ ભાવ છે યાર. પણ કેવું કે ને લેવું પડે મજબૂરીમાં. વાતું નથી કરવી ફટાફટ રૂમે પૂગ્યા બાકી પાછું ઓગરવા માંડીશ. 2 વકલનું શીખણ વાટકામાં પડી ગયું હતું સાથીઓ. હવે સાહે થોડા પીવું સાહે તો ભલે રિહાય શેટી મૂકી દીધી. તો આજ મિત્રો જરૂરત કરતા વધારે ખવાઈ ગયું હતું. હુવાની ફૂલ ગણતરી હતી પણ મિત્રો હુવા એમ નથી કારણ કે ઝાઝા બધી કામ બાકી છે. એમાં એક છોકરો કે મારા કપડાની જોડી લેવી મારા ભેગો હાય. છોકરાને કહી દીધું તું ફટાફટ પાટલું બસનું પસંદ કરો રખી જા. ઊંચા મને કાશમાં જોઈ લઉં ચાક રૂપારો તો નથી થઈ ગયો ને ભૂલમાં. અને માંડ મજૂરી કરીને એક લુગડાની જોડી પસંદ તો કરી લીધી. તો મિત્રો આપણે